તો જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને હેમાચીબેન બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં તો સ્પેશિયલ જો એક વસ્તુ લઈ છે મસ્ત હેમાચીબેન ફેવરેટ છે. અને મારા કામના બેન જો ઉઠીને આવી ગયા છે અહીંયા. મસ્ત મજાના ફાફડા છે ગરમા ગરમ. હેમાચીબેને જો ખાવાનું ચાલુ છે. જો ગરમા ગરમ ફાફડા છે ને ચટણી છે, પોપૈયા સંભારો છે, કઢી. હાલો બધા સવારનો નાસ્તો કરવા. ફાફડા અને ચા અને રોટલી ને એવું બધું. જો ચા બનાવી છે અને રોટલી જો આપણે બનાવી છે, બનાવવાનું ચાલુ છે. જો આપણે બનાવી છીએ લસણિયા મમરા. જો આમાં લસણની ચટણી અને તેલ ને મીઠું ને એવું બધું નાખ્યું છે, હળદર ને એવું. આજ થોડો ટાઈમ હતો કીધું બનાવી નાખી. લસણિયા મમરા બનાવીશું મસ્ત. જો ડબ્બામાં થોડાક બનાવી નાખે ને પાછી બીજી વાર બનાવું છું. જો એનો કલર કેવો આવે છે. આમાં લસણની ચટણી નાખી છે, ખાંડી. આપણે જો એટલા બનાવી લીધા છે. જો એકદમ તીખા અને મસ્ત. બીજો ખાનો ચાલુ છે બનવાનું. અને અત્યારે બપોરની રસોઈ બની ગઈ છે અને જમવા બેવાનું છે. બધા બાકી સજી અમારી સારો બધા બપોરા કરવા. જો અત્યારે વાગી ગયા છે 5 અને જો વરસાદ ચાલુ જ છે. એકદમ ધીમું ધીમું ઘડીક આવે છે અને ઘડીક જાય છે. ખરાટ કંઈ નીકળતી નથી એટલે આપણે જો કપડાં બધા કાંઈ સુકાતા નથી. જો એમના બધા કપડાં દોરીએ છીએ કેમ કે હમણાં ઝીણો ઝીણો વરસાદ જ ચાલુ છે. એવું બધું છે નથી. અને જો અમારા ઘરે બની ગઈ છે ચા. તો હાલો બધા રોંઢાની ચા પીવી. રોટલી તળી લીધી છે, ચારે ખાવા અને ગરમ ગરમ ચા છે. જો અમારા મનીષાબેને ચા બનાવી છે ગરમા ગરમ. તો હાલો બધા ચા પીવા. હાલો બધા ચા પીવા. જો મસ્ત ફરમામાં બનાવી છે ગરમ ચા. અને મારા કામ્યાબેન બેસી ગયા છે ચા પીવા. ટ્યુશનમાંથી આવ્યા છે હજી ચા પીવાની છે. જો કપમાં લઈ લીધી છે ચા અને આપણે હવે લઈ લઈ ચા. તો હાલો બધા ચા પીવા. અત્યારે વાગી ગયા છે 6 અને અમારા મનીષાબેનની પગમાં થોડીક મોચ આવી ગઈ છે એટલે અહીંયા દાદા છે એને પાસે બતાવવા જવાનું છે. તો આપણે જઈ આવીએ એટલે દાદા પાસે અને પગમાં જો શું વાંધો છે કેવું કે કરી. હાલો જો આપણે આવી ગયા છીએ જો અહીં મઠે અને અહીંયા દાદા છે. જો એનું ઘર છે. દાદા પગને આપણે કોઈ પગ ખડી ગયો હોય કે એવું કંઈક હોય તો દાદા સારું કરી દેશે. તો આપણે મનીષાબેનને પગને થોડુંક મસકાઈ ગયું છે એટલે આવ્યા છે. દાદા ઓલી બાજુ હેલા આવે છે. સરસ પઠ્ઠા કેવા છે મસ્ત. અને અત્યારે વાગી ગયા છે 6 અને પછી વરસાદી ચાલુ થઈ ગયો છે. અને આમ જો ગાડી લઈને બેસી ગયા. ગાડી ઉપર બેસી ગયા છે અને આપણે દાદા રાહ જોઈ છે. હાલો એવું થાય છે મનીષાબેન દુઃખ જ મને આટલા આપણ કુટીર અણકોર રોજ હોતો છે. હોદો છે ખબર પણ કુટીર અણકોર રોજ હોતો છે. મેં કીધા શી ખબર એમ તો હળદર લગાવી હતી પણ તો હળદર કાંઈ ફેર ન હોવા હોય ને એ કારણ થાય. એ કારણ હું ભૂવો સમાધાન કરી દે તો એ કારણ નું નામ આવડવા જ છે. હું ભૂલી ગયો ભગત નો આંબડી કહેવાય ઠાકર. અમે હાલતા જ હતા. એમાં બેન કો હાલો સાપી અમાર છોડી છે ને એ અહીંયા જ રહેશે ને સંપા માસી નો તો ઓળખ્યું એમ. હા ઈ એમનો વાત કરી. સંપાથી નાની છોડી વરોડા થી અહીંયા આવ્યા છે. નીંદવા જાય ને પગ આમ આપડે બેઠા બેઠા જ નીંદવાનું એટલે ઉબડા પગે બેવી એટલે વધારે દુખે. હાલો સાપ બાર પાટી કાઢી હાલ તો જતો બાર આટો મારી રાહુલ લગાવી દીધો છો પાટો બાંધવાનો. એક આ તો આપણે ઘરના થાય મને અજા મામા કાકા થાય મને મામા થાય મારી માય બાબરાના હતા પરાવા
ત્યાં જે કરશનભાઈના મકાન રહ્યા મારા મીનરાભાઈ આવી ગયા છે ભૂખ્યા થઈને વરસાદના હમણાંથી તો આવતા જ નતા આજ આવી ગયા છે પાછા જો રોટલી ખાવા ગરમા ગરમ રોટલી હોય ને તો ખાઈ જો મનીષાબેન રોટલી બનાવે છે ભોગમાં જો પાટો બંધાઈ આવ્યા છે પાટો આવ્યો છે 8 દિવસનો પણ આમ સારું છે ભોગે પણ પલાળવાનો નહીં ને એવું બધું છે જો ગરમા ગરમ રોટલી હોય ને તો જ ખાય અમારો ભૂરો કા ભૂરા ખાઓ એ ભૂરા ભૂરો તો બોલતો નથી જો ખાવામાં પડ્યો છે ભૂરા એ ભૂરા કેવું ખાય છે જો ખાવા દો ને નિરાતે કેમ કે ભૂખ્યો થયો છે એટલે